ગુજરાત ઉપર આખા દેશની નજર રહેવાની છે, કેમ કે ગુજરાતમાં આજે મોટા પાયે ટન લઈને એલપીજીનો જથ્થો જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે। એટલે દેશમાં જે અત્યારે ગેસની અછત સર્જાઈ છે તેને લઈને જે અફરાતફરી છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મુકાઈ શકે છે। એટલે આખા દેશની નજર આજે એક જ જહાજ પર છે અને એ છે શિવાલિક જહાજ। આજે મેપના માધ્યમથી અમે આપને જણાવીએ કે કેવી રીતે આ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચવાનું છે। સીધા મેપ ઉપર નજર કરીએ। જુઓ, અહીંયા શિવાલિક જહાજ છે અને સૌથી ખાસ વાત એ છે આ જહાજની કે જે નૌકાદળની દેખરેખ હેઠળ છે। ચારે તરફથી ભારતીય નેવી દ્વારા તેને કવર કરી લેવામાં આવ્યું છે અને સુરક્ષા વચ્ચે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે। હવે એ સમય ખૂબ જ નજીક આવી ગયો છે, અંતર હવે ઘટી ગયું છે। દેશવાસીઓની જે આતુરતા છે તે અંતર ઘટી ગયું છે અને ટૂંક જ સમયમાં તે મુન્દ્રા પોર્ટ પર પહોંચી જશે। આપ જુઓ કે ઘણા બધા નોટિકલ માઇલ દૂરથી શિવાલિક જહાજ આવ્યું છે, પણ ભારતીય નેવીની સુરક્ષા હેઠળ કે જે ચારે બાજુથી આ જહાજને એસ્કોર્ટ કરે છે કે જે થોડાક જ સમયમાં હવે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે। સૌથી મહત્વની બાબત એ છે કે યુદ્ધ ભરી સ્થિતિમાંથી જહાજને બહાર કાઢવો એ ભારતની કૂટનીતિની જીત છે। હાલ જે માહોલ ભારતમાં સર્જાયો છે, ગેસની અછતને લઈને કેટલાક લોકો સ્થળાંતર કરી રહ્યા છે, કેટલાક ધંધા રોજગારો બંધ થઈ ગયા છે, તે વચ્ચે આ ખૂબ મોટા રાહતના સમાચાર છે। શિવાલિક જહાજ જે છે એ 54,000 ટન મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આવી રહ્યું છે, જે દેશ માટે આંશિક રૂપે રાહતના સમાચાર છે। એટલે કે આખા દેશની આજે જો નજર છે એ શિવાલિક જહાજ ઉપર છે, જે અત્યારે ટાઈમિંગ સામે આવ્યો છે, એક સમય સામે આવ્યો છે, 2 વાગ્યાનો સમય છે કે જહાજ 2 વાગ્યા સુધીમાં મુન્દ્રા પોર્ટ પહોંચી જશે। પરંતુ ભારતીય સુરક્ષાના હેઠળ, નેવીની સુરક્ષાના હેઠળ આખું જહાજ જ્યારે આવતું હોય ત્યારે દેશ માટે ગૌરવની વાત છે। ભારતની કૂટનીતિની આ મોટી જીત છે, કારણ કે મિડલ ઈસ્ટમાં જે પ્રકારે સ્થિતિ હાલ સર્જાઈ છે તે વચ્ચે આ બહુ મોટી જીત છે। ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ રહેવાની છે, જ્યારે શિવાલિક જહાજ આવશે તેને સન્માન આપવામાં આવશે અને તે બાદ અનેક ગતિવિધિ રહેવાની છે કે આખરે એલપીજીનો જથ્થો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। બપોરે 2 વાગ્યાનો સમય છે, જ્યારે જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે ત્યારે તેને સન્માન આપવામાં આવશે અને એ ગતિવિધિ કેવી સર્જાવાની છે તેની પડેપણની અપડેટ અમે આપને આપતા રહીશું। પરંતુ હાલ જે ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે કે જ્યાં નૌકાદળની નજર હેઠળ એક તસવીર અમે આપને બતાવી રહ્યા છે, વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે કે આખરે દેશમાં જે પ્રકારે સ્થિતિ સર્જાય છે તે પ્રકારે કોઈ જહાજ આવતું હોય તો એને કેટલી સુરક્ષા આપવામાં આવે છે એ આ વિડીયોના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે। રક્ષા નિષ્ણાંત જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેમની સાથે સીધી ચર્ચા કરીએ। કેપ્ટન, ખૂબ ઐતિહાસિક ક્ષણ છે દેશ માટે, ગુજરાત માટે, જ્યારે યુદ્ધની સ્થિતિમાંથી આખું જહાજ બહાર આવે છે ત્યારે કેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે એની વિસ્તારથી આપ માહિતી આપી શકો। ડેફિનેટલી અત્યારે જે પ્રકારની સ્થિતિ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવવાની, કે જ્યાં એસિમેટ્રિકલ વોરફેર એટલે કે એ પ્રકારની લડાઈ છે બહુ જ નવી છે। વિશ્વ પહેલી વાર આવી લડાઈ જોઈ રહ્યું છે। કેટલાય અલગ અલગ રીતે એટેક્સ થઈ રહ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જે એટેક થયા એના કારણે કેટલા નાગરિકોના જીવ પણ ગયા છે, કેટલા નાવિકોના જીવ ગયા છે, અમેરિકી વોરશિપ્સ ઉપર એટેક થયા છે। એવા સમયે આપણે આપણી ડિપ્લોમેટિક અને ડિફેન્સ આ બંનેની કાર્યક્ષમતાથી અને એ અચીવમેન્ટથી આ જહાજને આપણે પાછું લઈને આવી શક્યા અનહર્ટ એન્ડ અનડિસ્ટર્બ, એ બહુ જ મોટી વાત છે અને આ એક ગૌરવની ક્ષણ છે ભારત માટે અને આપણા નેવલ અને મર્ચન્ટ નેવી, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ બધા માટે પણ। બિલકુલ કેપ્ટન, એ જાણવું છે કે જ્યારે યુદ્ધ ભરી સ્થિતિ હોય ત્યારે આ પ્રકારે જહાજને ગુજરાત લાવવું કેટલું પડકારજનક હોય છે ભારત માટે? યસ, ડેફિનેટલી, કારણ કે બધા જે જહાજો જે દરિયામાં કામ કરતા હોય છે અલગ અલગ રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરતા હોય છે, એટલે સંચાર કરવું અઘરું હોય છે। સેકન્ડ, આજકાલના સમયમાં જ્યાં જીપીએસ ટ્રેકિંગ અને સેટેલાઇટ નેવિગેશન પણ છે,
જો કોઈ જહાજ ઈચ્છે તો પણ પોતે પોતાની આઈડેન્ટિટી છુપાવી નથી શકતું અને એના કારણે એ ખુલ્લું હોય છે કોઈ પણ દુશ્મનના એટેક સામે. તો એને માટે પણ થોડી સાવચેતી અને થોડું જે ઇન્ટેલિજન્સ અને સાયબર વોરફેરની જરૂર પડે. થર્ડ સ્ટેપ, આ જહાજની આસપાસ પેટ્રોલિંગ માટે એની સાથે ચાલતા નાની બોટ, શક્તિશાળી બોટ જેમાં ફાયર પાવર પણ હોય એ પ્રકારની ફ્રિગેટ બોટ્સને ચલાવવી પડે ક્યારેક, કે જે એને ફાયર પાવર કવર આપે, તો એ પણ હોય છે. બીજી વાત જે બહુ આપણે ઘોષિત રીતે કહી ના શકીએ પણ યસ ડેફિનેટલી થયું હોય, જ્યારે આ જહાજ ભારતીય નૌસીમામાં ઘૂસે એટલે કે 12 નોટિકલ માઇલ, દરિયામાં આ અંતરને નોટિકલ માઇલ્સ, કિલોમીટરને નોટિકલ માઇલ્સમાં મપાતું હોય છે, જે ઘણું વધારે હોય, એમાં ઘૂસે ત્યારે થી જ કોસ્ટગાર્ડ પણ એના પ્રોટેક્શનમાં અને એની સાથે આવી જતું હોય છે. તો આટલા 3-4 બિલકુલ. લેવલના સુરક્ષાના સ્ટેપ્સ લેવા પડતા હોય છે કોઈ પણ શિપને આવી રીતે સુરક્ષિત લાવવા માટે. બિલકુલ કેપ્ટન, હવે એક મહત્વનો સવાલ એ છે કે જ્યારે જહાજ મુન્દ્રા પોર્ટ આવી પહોંચશે તે બાદ શું ગતિવિધિ રહેવાની છે? સૌથી પહેલા તો એ જહાજ બરાબર પહોંચ્યું છે કે નહીં એ સર્ટેન થશે, એમાં કેટલા નાવિકો હતા, એ લોકો શું કરતા હતા, એ રોલ અને ડીબ્રીફિંગ. સૈન્યમાં કોઈ પણ જગ્યાએ ડીબ્રીફિંગ એ બહુ મોટો રોલ અદા કરતું હોય છે કે કઈ રીતે આપ ત્યાંથી આવ્યા, આપણે ત્યાં શું કર્યું, શું જોયું, જે ડિજિટલ સિગ્નેચર એટલે કે જે મુવમેન્ટ ત્યાંથી થઈ છે એ પણ જોવામાં આવશે અને કેટલાક SOPs અને પ્રોટોકોલ્સ કે જો કોઈ હુમલો થાય તો એક સાયરન ડ્રીલ હોતી હોય છે જહાજો ઉપર, એ સાયરન વાગે ને એમણે શું કરવાનું, આ બધાનું રિહર્સ થશે, પ્રેક્ટિસ થશે અને આમાંથી લેસન્સ લર્ન કે શું શીખવા મળ્યું અને બીજી વખત આવી રીતે કરવું પડે તો સરળતાથી ને સારી રીતે કેમ કરી શકાય એનું બ્રીફિંગ થશે. બિલકુલ કેપ્ટન, હવે છેલ્લો સવાલ મારે એ છે કે જ્યારે બંને જહાજો સુરક્ષિત હવે જ્યારે ગુજરાત આવી પહોંચશે ત્યારે આપ ભારત અને ઈરાનના સંબંધોને હવે કઈ રીતે જોવો છો? ઈરાન સાથે હંમેશાને માટે સારા સંબંધ જ રહ્યા છે, પણ આ લડાઈના સમયમાં પણ ઈરાન સાથે વાતચીત કરીને વિદેશ મંત્રીથી વિદેશ મંત્રીના સ્તરની પણ વાતચીત થયા પછી આપણે આવી રીતે જો આ કરી શકતા હોય કામ, તો એ વધારે જ ઉત્સાહ અને ભરોસો વધારશે. લડાઈના સમયમાં સૌથી મોટી કેઝ્યુઅલિટી એમ કહેવાય છે, સૌથી મોટું જે હતાહત થતું હોય છે એ ભરોસો અને વિશ્વાસ થતો હોય છે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરની રીતે ભારત અને ઈરાન વચ્ચે આ પ્રકારનો આ સંબંધ, આ સંવાદ એ ઘણો સુધારો કરાવશે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ. તો શિવાલિક જહાજ કે જેમાં 54,000 મેટ્રિક ટન LPGનો જથ્થો છે, હવે થોડા સમયમાં, થોડા કલાકોમાં તે આવી પહોંચશે મુન્દ્રા બંદરે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. સમાચાર વડોદરામાંથી. ઘરેલું ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે તવાઈ છે. પોર ગામ નજીક આવેલી હોટેલ ગેલેક્સી પર પુરવઠા વિભાગની ટીમનો દરોડો પાડ્યો. હોટેલના રસોડામાંથી 17 ઘરેલું ગેસ સિલિન્ડર મળ્યા. વ્યાપારી હેતુ માટે ઘરેલું ગેસનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. પુરવઠા વિભાગે તમામ 17 સિલિન્ડર જપ્ત કર્યા. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થશે. અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ પાટીદાર સમાજ મેદાને. સમાચાર ખેડામાંથી. કઠલાણના લાસુંદ્રા ગામની યુવતીના પ્રેમ લગ્નનો મામલો. અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવા મામલે પાટીદાર અગ્રણીઓ મેદાને. યુવતીની માતાએ દીકરીને સલામત રીતે પરત લાવવાની માંગ કરી. SPGના સદસ્ય મિતેશ પટેલનું સમગ્ર મામલે નિવેદન આવ્યું. પાટીદાર સમાજે દીકરી પરત આપો તેવું નિવેદન આપ્યું છે. કિંજલ રબારી પ્રકરણ બાદ ફરી ચર્ચામાં છે પાટીદાર યુવતીનો મુદ્દો. સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઉમંગ, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ. જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું લસુંદ્રા ગામની પાટીદાર સમાજની દીકરી છે તે ભાગી ગઈ છે, તેને ભગાડી દેવામાં આવ્યો. પરિવારે જે આક્ષેપો કર્યા હતા સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો આ જે દીકરી છે તે કોઈ રબારી સમાજના યુવક સાથે ભાગી જવાની સમગ્ર માહિતી સામે આવી. જો કે આ દીકરી અને જે ભાગી જનાર છે તે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતેની, પરંતુ મોડાસાના મહિલા સેન્ટર અંદર ત્યાં હાજર થાય છે, રેતી પરિવારને બોલાવવામાં આવે છે.
મોડાસાના મહિલા સેન્ટર અંદર ત્યાં હાજર થાય છે ને તેથી પરિવારને બોલાવવામાં આવે છે. સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં એક માતાનો એક વિડીયો વાયરલ થાય છે જે ઠાકરસિંહ રબારી છે તેને વિનંતી કરતો એક વિડીયો વાયરલ થાય છે કે જે રીતે કિંજલ રબારીનો જે વિવાદ હતો અને કિંજલ રબારીના વિરોધમાં જે પ્રકારે કિંજલ રબારીને ચૌધરી સમાજ દ્વારા પરત સોંપવામાં આવી તે જ રીતે રબારી સમાજના અગ્રણીઓને એક વિનંતી કરે છે કે તેમની પટેલ સમાજ જે પાટીદાર સમાજ જે પોતાની જે દીકરી ગઈ છે તેને પરત સોંપે. સમગ્ર બાબતે અત્યારે તમે જોઈ શકો છો સમાજના અલગ અલગ આગેવાનો સવારથી આવી રહ્યા છે. બપોર સુધીમાં ગુજરાતના તમામ કહી શકાય કે જે લાલજી પટેલ છે, વરુણ પટેલ છે, દિનેશ બાપડા સહિત તમામ આવવાના છે. અત્યારે પણ ઘરે છે. દીકરીની માતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમના માતા છે તેમની સાથે સીધી વાત કરીશું. રેણુકાબેન, જે પ્રકારે તમારી દીકરી ગઈ, તમારો એક વિડીયો પણ ગઈકાલે વાયરલ થયો હતો, શું કહેશો આ બાબતે? સાહેબ, મારી છોકરી તો મને પાછી જ જોઈએ છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમાજ, રબારી સમાજ, પટેલ સમાજ, કોઈ પણ હોય, બધા ભેગા થઈને મારી છોકરી મને પાછી લાવી આપો. બસ એ જ મારી વિનંતી છે. જેને પણ તમારે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ગમે એસપીજી ગ્રુપ દ્વારા, રબારી સમાજ દ્વારા બધા ભેગા થઈને મારી છોકરી મને પાછી આપો. બેન, જે પ્રકારે તમે મોડાસા ગયા હતા ત્યાં આગળ શું થયું હતું, શું કહેશો? હું તો ગઈ જ નથી સાહેબ. મારી તબિયત સારી નથી, મારા હસબન્ડની તબિયત સારી નથી, પણ મારા એક ભત્રીજાને દુઃખને લાગણી થઈ કે કાકાને આટલી બધી તબિયત ખરાબ થઈ, જોવા માટે આપશે એ માટે એને પ્રયત્ન કર્યો. જઈને કહ્યું, સાહેબ અમારી દીકરી અમને પાછી આપો, એની મમ્મી બીમાર છે, એના પપ્પા બીમાર છે, પણ એ લોકો કોઈ માન્યા નહીં. મારી જોડે ફોન પર વાત કરવા ફટાફટ કાપી નંખાવતા હતા ફોન. બરાબર. બિલકુલ, પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ પણ આવ્યા છે. અહીં આગળ આપણી સાથે અહીંના અગ્રણી વીરુભાઈ પટેલ, આપનું નામ અને હોદ્દો ને શું કહેશો આ બાબત આજે બધા